નમસ્કાર, હું જાદવ જિજ્ઞાસા ગુજરાત બુલેટિન ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું। આજનો અમારો ટોપિક છે રોજગાર અભિયાન। એના વિશે પ્રકાશ શાહ સર જોડે આપણે જાણીશું કે એમને આ રોજગાર અભિયાન વિશે જે કરવા માંગી રહ્યા છે આ કેવી રીતે કરશે અને કેમ કરશે। પ્રકાશ સર। જી બિલકુલ। નારી રક્ષા સેનાના એક રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે અમે મુખ્યમંત્રી સાહેબ સાથે વારંવાર આવેદનો કરી અને રોજગાર અભિયાન ચલાવવા માટે નું એક આહવાન કર્યું છે અને ગુજરાતની અંદર રોજગારીની સમસ્યા હાલ શિક્ષિત તેમજ અર્ધશિક્ષિત જે બેરોજગારો છે એના માટેની અમારી એક નાનકડી અભિયાનની સફળતા અને એક શરૂઆત ચાલુ કરી છે। તમારા મત પ્રમાણે સરકારે આમાં શું કરવું જોઈએ એ જણાવશો મને? જી બિલકુલ। અમારા મત પ્રમાણે સરકારશ્રી સાથે જ્યારે અમે નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રી સાથે પણ વાટાઘાટો કરી હતી અને એમને પણ અમે આવેદન આપ્યા હતા કે ગુજરાતમાં માત્ર કારખાનાઓ છે પરંતુ એમએસએમઈ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ એના માટેની જે પ્લેસમેન્ટ છે એ જગ્યાઓ અને એ બધું એક સંપૂર્ણ માળખું તૈયાર છે અમારી જોડે અને અમારી એ સમગ્ર ટીમ એ પર કામ કરી રહી છે અને આ એક વિષય ગુજરાત માટે હાલ એક ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે, જેથી અમે સરકારશ્રીને આવેદન કરીએ છીએ તેમજ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે એ રીતની રજૂઆત રાખો કે એ રીતનું કાર્ય કરો કે યુવાઓને મહત્તમ પોતાની જે હુનર છે જે સ્કિલ છે એ મુજબ એમને કામ મળી રહે। ઓકે સર, તો હું એ જાણવા માંગુ છું કે આ અભિયાનમાં તમને કોઈ પાર્ટી અથવા સરકાર તરફથી કોઈ તમને સપોર્ટ મળી રહ્યો છે? જી બિલકુલ। મુખ્યમંત્રી સાહેબ તરફથી જ્યારે અમે આવેદન આપ્યું હતું તો એમને અમને સિગ્નેચર અભિયાન માટે પરમિશન આપી છે તેમજ અમારું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક પોલિટિકલ પાર્ટી પોતાનું વર્ક કરે છે પરંતુ રોજગાર માટે કોઈ પણ પાર્ટી હજી સુધી આગળ આવી નથી અને ખૂબ જ દુઃખદ બાબત છે। તેમજ અમે અવારનવાર ઘણી પાર્ટીઓ સાથે સંલગ્ન કરી અને યુવાઓ માટેના જે બેરોજગારીના પ્રશ્નો છે એના ઉકેલ માટે ચર્ચાઓ કરી છે પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। ભવિષ્યમાં બેરોજગાર ઘટાડવા માટે આપની પાસે શું આયોજન છે? જે બિલકુલ। બેરોજગારી એક આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે, ત્યાં પછી એ રાજ્ય લેવલ સુધી પછી પહોંચે છે કારણ કે દરેક દેશમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં બેરોજગારી પ્રવર્તમાન અલગ અલગ હોઈ શકે છે। ગુજરાતની વ્યાખ્યામાં આપણે જાણવા જઈએ તો બેરોજગારી દર ઘટાડવા માટે રાજ્ય તેમજ કેન્દ્રની જે સહાય યોજનાઓ છે, જે સ્કિલ ડેવલપમેન્ટની યોજનાઓ છે, જે વિદ્યાર્થીઓને મળતી જે લાભો છે એ લાભોને સરકારે એક તબક્કાવાર આગળ વધવું જોઈએ તેમજ સરકારે એમાં અગર બેરોજગારી વધતી જાય છે તો બેરોજગારી ભથ્થાની પણ એક વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે રાજસ્થાનમાં 4,500 રૂપિયા દર મહિને મંથલી બેરોજગારોને મળે છે, જેથી વિદ્યાર્થી વર્ગ ક્યાંય વ્યસનના માર્ગે ન જાય કે પોતાની જે હુનર છે એને બીજી કોઈ જગ્યાએ ના વેડફે તે માટે સરકારે આ આયોજન કરવું જોઈએ। અને અગર મારું પ્રતિનિધિત્વ છે એમાં અગર રાજકીય ભાગીદારી મારી સાથે કોઈ કરે છે તો હું અવશ્ય પંચવર્ષીય યોજનામાં 5 વર્ષની અંદર 5 કરોડ લોકોને રોજગારી આપું એવું અમારું એક આયોજન છે અને અમારી સાથે એવી એક ટીમ છે અને ટીમ આખી અમે ઘણા વર્ષોથી રિસર્ચ કરી અને એક આયોજનબદ્ધ રીતે અમે આગળ વધીએ એવું અમારું એક પ્લાનિંગ છે। પ્રકાશ સર, આપનો ખૂબ ખૂબ આભાર જે આપણે જીબી ન્યૂઝમાં આવી અને તમે તમારો પરિચય બતાવ્યો છે એના માટે અમારી જીબી ન્યૂઝ અને અમારી સર્વ ટીમ આપનો આભાર માની રહ્યા છે।